તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આ છે આપણી બસ ને હું આવી ગયેલો છું ભરૂચ સ્ટેશને ને હવે અહીંથી જવાનો છું બરોડા. ટ્રેન પકડવાનો છું. હજી તો મેં આ ભરૂચનું સ્ટેશન હજી તો હું ટ્રેન પકડવાનો છું ને અહીંથી દોસ્તા લોકોને લઈને પછી નીકળવાનો છું. ચાલો ગાઈસ હું સ્ટેશને જઈને તમને ટ્રેન બતાવું. તો ગાઈસ તમારો ભાઈ આવી ગયેલો છે કઈ છે પાલેજ. તો તમારો પાલેજ આવી ગયેલો છે. હવે બરોડા એકલો જ છે કેમ કે ફ્રેન્ડ તો રહી ગયો ભરૂચમાં જ કેમ કે ટ્રેન છૂટી ગઈ એટલે ને આપણી ટ્રેન છે. હવે મારો ડબ્બો આવ્યો છે. મેં જઈને બેહા અંદર ને હવે ડાયરેક્ટ બરોડા ઉતરું. બરોડા ફ્રેન્ડ લોકો લેવા આવે છે મને. તમને લોકોને બરોડા જઈને બધું બતાવું. ચાલો. તો ગાઈસ હું આવી ગયેલો છું વડોદરા. જોઈ શકો છો અહીંયા ગાડી આ ટ્રેન છે. ના ટ્રેનમાં મેં આવ્યો. હવે જાઉં છું દોસ્તા લોકો મને લેવા આવે છે. જોઈ શકો છો પબ્લિક અહીંયા ગાડી કેટલું છે. હવે અહીંથી દોસ્તા લોકો મને લેવા આવે છે એટલે હું દોસ્તા લોકો હવે જાઉં છું. હવે આમની સાઈડ જવાનું કે આમની સાઈડ જવાનું તે નહીં ખબર મને, પણ આપણે આમની સાઈડ ગઈએ તો ખરી. હવે અહીંલા દોસ્તા લોકો ઉભા રહેલા હશે લેવા માટે. હવે ગાઈસ ચાલો તો તમને ફ્રેન્ડ બતાવું મારા. તો ગાઈસ આ છે બરોડાનું સ્ટેશન. જોઈ શકો છો આ તિરંગો આપણો ભારતમાંનો. આ બરોડાનું મોટું સ્ટેશન એકદમ જોરદાર. અહીંથી મારા દોસ્તા લોકો મને લેવા આવતા છે. હવે કઈ જવાનું તે નહીં ખબર. 3 ગેટ વડે જામ છો. હવે એ દોસ્તા લોકો લેવા આવે. અહીંયા મેં એકલો જ આવેલો છું કેમ કે મારે કોઈ આવ્યું નહીં કેમ કે જે દોસ્તા આવવાના હતા તે ભરૂચ જ રહી ગયો કે એને મોડું થઈ ગયું ઉઠવામાં ને એ આવ્યો ત્યાં સુધી ટ્રેન છૂટી ગયેલી. પછી મેં બેસી ગયો એકલો વિચાર કરીને કે મેં બેસી જાઉં. પછી એને મેં કીધું તું હાંજના ટ્રેનમાં આવજે 4 વાગ્યાની. એટલે ખબર નહીં આવે કે નહીં આવે હવે, પણ હું તો જતો છું એકલો દોસ્તા લોકોની વાર જોઉં. હવે આ જોઈ શકો છો સ્ટેશન. એટલે લાલ કલર વાળા કુલી બધા. આ બરોડા છે. આવું હજી અંદરનો તમને નજારો બતાવો બરોડા સિટીનો. ચાલો તો ગાઈસ. સો ફાઇનલી ગાઈસ મારા દોસ્તા લોકો આવી ગયા છે મને લેવા માટે. પહેલા એ લોકો તેની સાઈડ હતા, પછી આ બધી સાઈડ મને બોલાવ્યો ને આયરા મારા ભાઈબંધ લોકો ફર્સ્ટ ટાઈમ મળેલા છે. તો આ બાદશાહ આપણો ને આવી બાદશાહ. હવે રાણી હોદવાની છે ખાલી આપણે બાદશાહ લોકો સારું. કાકા હોર્ન માર્યા કરતો છે અહીંયા ગાડી. તો આ દોસ્તા લોકો ગલ્લે ઉભા રહેલા છે અને પાણીની બોટલ લીધેલી છે. હવે અહીંથી અમે લોકો આપણે કઈ જવાનું છે? ભલિયાપુરા. એકે બાજુ આવ્યું એટલે ગામડામાં છે અંદર. અહીંથી કેટલા કિલોમીટર પડે? 12 કિલોમીટર. ને આ લોકોને મેં ફર્સ્ટ ટાઈમ જ મળેલો છું. એ લોકો ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી થયેલી એટલે મેં એ લોકો હવે આવેલો છું અહીંયા ગાડી. ફર્સ્ટ ટાઈમ જ મળેલો છું. હવે એ લોકો મને બરોડા ફરાવે એનું. ચાલો તો ગાઈસ હું પાણી પી લઉં. લો ભાઈ બંધ પી લો પાણી ને ચાલો હવે નાસ્તો વાસ્તો કરીએ હે ને. મને ભૂખ લાગી છે યાર. મેં તો ખાધું નહીં. હવારનો એમ જ નીકળી આવેલો છું. ચાલો ગાઈસ તો મળીએ આપણે નાસ્તો વાસ્તાની દુકાને. ગાઈસ અમે લોકો આવેલા છે સેવ ઉસળ ખાવા માટે. આ દોસ્તા લોકો અમારી સેવ ઉસળ. આ શું છે? કાંદો સલાડ. આ બી સલાડ જ છે. આ બી સલાડ અને સેવ કહેવાય. જો ગાઈસ આપણે ગાંઠિયા ચટણી જજરાવે ખાવી તો કેજો. ભૂખ લાગેલી છે હવાની ખાધેલી ને તો લઈ આવીને સેવ ઉસળ ખાવા મેળો. તો કેવું છે બાબર ને ખાવાનું? હજી ઠેલા લોકો જવાના ને આપણે. હા ભાઈ બને આપણું સેવ ઉસળ લઈને આવી ગયેલો છે. તો ડૉક્ટરને આ પાડેલું છે પણ તો બી પાંચ ખાટો ખાધો લાગેલી છે એટલે આવું જરૂરી છે. ચાલો તો ગાઈસ અમે લોકો આવેલા છે ત્રીજા દોસ્તાર હોય તેની કંપની છે. આ લેટ મશીન ને એવું ચલવે છે બાદશાહ. જો તમને બાદશાહ બતાવો આવી રહો. તો દોસ્તાર સારું છે ને? કમ્પ્લેટ ને? હા અહીંયા કંપનીમાં કામ કરે વડોદરામાં. મારે તો વિડીયો કોલ પર વાત કર્યા કરે, છપરી ચારા કર્યા કરે. મેં કહું ચાલ એને મળી આવીએ. તો અમે મળવા આવી ગયેલા છે અહીંયા હવે ને. હવે રાતે ત્યાં ઘરે આવશે ને કાલે અમે લોકો કશે જવાના છે તો એને મેં લેવા આવેલો છે એટલા માટે. તો ચાલો ગાઈસ બીજું બધું તમને બતાવો અગાડી જઈને.
તો હા યુટ્યુબ ફેમિલી, તો તમારો ભાઈ આવી ગયેલો છે વડોદરામાં અને હું રમવાનો છું અત્યારે. હું રમવાના આપણે પેડી, તો અમે લોકો પેડી રમવા જતા છે. તો આ પેંડી ને અમે રમવાના પેડી. જોઈ શકો મારા હાથમાં દંડો છે, એનથી એલું પડ્યું કાંચ્યું. તો ગાઈસ આ ચપ્પલ નું શું કહેવાય, દાંતો આપણે ચાલે ને એડી, એડી નું પડ્યું છે એનું બનાવેલું, અને મારવાનું. 2 ટીમો છે હંપે ને આ બાજુ. અમે ઓસ્ટ્રેલિયન ગેમ રમવાના, વડોદરાની ફેમસ. તો ગાઈસ આ પોયરા કઈ કહેવા માંગે છે કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલ ને. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ ને મારો દોસ્ત બીજો ભાવ હોય ને તે મારી હારું ખાઈને ને લેવા ગયેલો છે ખાવાનું, રાજશ્રી મારી હારું. તો એ ખાવ ને પછી મેં લાગુ છું અટે કટે ને ગાંવ જાણી પેલો પૈસો ઘટે દંડ મારું. પછી આ લોકોને જો ભલે મેં નવો ખેલાડી છું, આ લોકો જૂના ખેલાડી છે, મેં બી કઈ કાચી ગોળી નહીં રમી. ચલો ગાઈસ તો હું દંડો રમું તો તમને બતાવું. તો ગાઈસ આ મારે આપણા માણસ આ પેઢી ખવડાવી દીધી આ લોકોને. બીજું આપણે એ લોકોને પેડા ખવડાવી. હવે આ દંડો થી એ લોકોને એવો જો મેલું ને એ લોકોને, તો આપણે સુરત યાદ અપાઈ દે એ લોકોને. ભલે એ લોકોના બરોડામાં આવીને એ લોકોને મેલું. જો વરસાદ બી ચાલુ છે ગાઈસ. માર 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 લા મેં લાખું પેઢી. તો ગાઈસ આ પેઢી લાખી મેં આ લોકો થી નહીં વાગે. તો ગાઈસ આપણે મારી આવે ને, અલા મને દેખાડો દેવ. હાલે માર નહીં વાગે. જો ગાઈસ હવે જાય એ નિવાઈ ગે એ જાય એ નિવાઈ ગે. દોડાવું ગાઈસ આ લોકોને. માર 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 માર. અમારી મરી ગઈ, તમારી બી મરી ગઈ. લે તમારી બી જીવતી નહીં, તમારી બી મરી ગઈ. લીધો ને ખાસી ખાય ગાઈસ. જો હવે પાછો અમે લોકોને અરે બહુ દૂર રાખે આ લોકો, બહુ દૂર રાખે. ચાલ લાખ. તો ગાઈસ જોજો આપણો માણસ લાખે હવે. ચાલ માર માર માર. આ પેઢી વાળા જ છે. વરસાદ પડે ગાઈસ, વરસાદમાં મજા આવે નાવાની બી. માર માર ઇજ્જત રાખજે. માર માર નહીં મારી જીવતી જ છે. હું જીવતી જ છે. તમારો ભાઈ જો ગાઈસ કેવો હે, કેવી મેલું એ લોકોને. એ મારી ગઈ, તમારી જીવતી છે, જીવતી છે. મેલું જાય એ તમારા માટે મરી ગઈ ગાઈસ. આ તો બહુ નજીક દૂરથી લાગે. તું તો જે દૂરથી લાગે નજીક થી નાખે, દૂરથી નાખે એટલે વાગે એ લોકો થી. હવે મારો તો વાગે. આ કઈ કામના નહીં એ લોકો. જો મેં મારું નજીક થી નહીં રાખવાનું, દૂરથી રાખવાનું. લે લાખ હવે તું ભાવ લાખે આપણો ગેમર હવે ભાવ લાખે ગાઈસ. તો જોજો ને એ કઈ વાગવાની નહીં. ચાલો ગાઈસ હજી અમારો વિસ્તાર આવે છે ભરૂચથી, એને લેવા ગયા સ્ટેશને, એ તમને લોકોને બતાવું. તો ગાઈસ હું આવી ગયેલો છું બરોડા ડેરીમાં. અત્યારે અમે લોકો લીધા કોન, પણ તમને લોકોને એ તો નહીં બતાવ્યું, પણ આ જો કોનનું ડબ્બું છે, આ દોસ્તા કોન ખાતા છે ને આ છે બરોડા ડેરી અહીંયા ગાડી ને અમે લોકો કોન ખાવા દેલા છે. મારો કોન અડધો મારા દોસ્તાના હાથમાં આપેલો તો પીગળી ગયો. આ તમારા લોકો માટે એક બાઈક. ચાલો મજા આવે. તમે બરોડા આવો તો બરોડા ડેરીએ તમે પણ આવજો કોને એવું ખાવા સારું મજા આવે. મજા આવે. જાને તને વાસા તને મજા આવે આ લોકોને. હું છું પીગળી જ ગયો અને પીગળી જ ગયું. તમારું નહીં પીગળ્યું ને? મારું બગડી ગયું. તારું બગડી જ ગયું. આનું બગડી જ ગયું, આનું પીગળી જ ગયું.
ચાલો ગાઈસ બીજું કઈ ખાય તમને બતાવીએ. તો ગાઈસ મેં આવી ગયો છું બરોડા અત્યારે અને હું છું મેલરીમાં ના ગેટ પાસે. અહીંયા મેલરીમાં કોઈ મંદિરનું નામ છે? માંડવીવાળી મેલરી માતા મંદિર આવેલું છે ત્યાં ગેટ ની અંદર છે. તે મેલરી ગેટ ની અંદર ગઈએ. ચાલો આપણે અંદર મેલરીમાં નું મંદિર બતાવું તમને લોકોને બહારથી. આ ગેટ છે વડોદરાનું ને અંદર છે નાનું અમથું મંદિર, માતાજીનો ફોટો મૂકેલો છે. તો આપણે અંદર ગઈએ ને દર્શન કરીએ. બરાબર ગાઈસ? તો આપણે ચાલો ચંપલ બહાર કાઢીને જવાનું. આપણે હંમેશા ભગવાનના દર્શન કરવા જાય તો આપણે ચંપલ બહાર કાઢીને જવાનું. આ છે મેલરીમાનું મંદિર નાનું અમથું, જોઈ શકો છો. મેલરીમાં તમને બતાવું. આ છે મેલરીમાનું મંદિર. સુરક્ષા ગાર્ડ લોકોને બધા છે અહીંયા, જોઈ શકો છો. બરાબર ગાઈસ? તો આપણે તમે પણ અહીંયા આવજો, હું દર્શન કરી લઉં, ત્યાં પગે પગે લાગી લઉં. બરાબર? ચાલો ગાઈસ. તો જય માં મેલરી. તો આપણે મેલરીમાના મંદિર આવ્યો વડોદરા. અહીંયા ગાઈસ દર્શન કરવા માટે આ દોસ્તા લોકો અહીંયા લઈને આવેલા છે મને. તો આપણે ચાલો અંદર મેલરીમાના દર્શન કરીએ આપણે મેલરીમાનો ફોટાઓને. બરાબર? તો જોઈ શકો છો ગાઈસ તમે અંદર માતાજીનો ફોટો બતાવી દે કેમેરામેન. તો ગાઈસ અમે લોકો આવેલા છે, કઈ દુકાનનું નામ શું? થેપલા આપવા આવેલા છે બરોડામાં અને ચા પીવાના આવે અમે લોકો. તો આ દોસ્તા લોકો ગરમ ગરમ કાકો ચા હાલે છે, જોજો. काटना गलास में डाल दो काका, है ने? तो काका चाय भरे गरम गरम, जो गरम चाय की प्याली हो और मुझे पिलाने वाली हो. चलो गाइस. तो અત્યારે ચા અમે લોકો ચાયની ચુસ્કી મારી લીએ. હા હા હા, મસ્ત ચા હે, એક નંબર ચા હે. બધા કેટલા આપણને ફેલ કરી દે અહીંયા ગાડી. ઓકે, બહુ કાળા થઈ જાય. ચેસ તો કરો, ચેસ. હા, હોઠ કાળા થઈ જાય. બીજું કઈ કાળું નહીં કરતા તમે લોકો. હોઠ કાળા થઈ જાય ચા ગરમ પીએ તો, એવું કે આ લોકો મારી હાથે વાળા. પહેલા ચા પીધેલી અમે ત્યાં દોસ્તાના ઘર બાજુ. હવે અમે લોકો ચા પીવા આવેલા છે આપણે સિટીમાં. હવે અહીંથી પછી એક દોસ્તાર આવે છે સ્ટેશને પાછો ભરૂચથી. એનો રહી ગયેલો ને, એને લેવા જવાનો છું. એટલે અહીંયા ગાડી 6 વાગ્યા લગીને આ બરોડા સ્ટેશન આસપાસ મારે ભટકવું પડે. કેમ કે એલો રહી ગયેલો તો અત્યારે ટ્રેનમાં બેસી ગયેલો છે. અને ટ્રેનમાં બેસીને આવે એટલે હું એની હોળે જવાનો છું લેવા એ લોકોને. એટલે અમે 2 ગાડી લઈને આવે છે. એક તો અમારી છે સ્પ્લેન્ડર ને એક છે બુલેટ, પેલી સામે દેખાય છે. તો ગાઈસ ચાલો હું ચાય પી લઉં, તમે પણ પી લો. ટાઈમ થઈ ગયો ચાયનો.